લાખાપત તાલુકાના ગામે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી। હોળી ભારતના પ્રાચીન તહેવારોમાંનો એક છે, જે ફાગણ મહિનાના પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે। હોળી પ્રેમ, સદ્ભાવના અને સુખશાંતિનો પ્રતીક છે। આ તહેવાર રંગોનો તહેવાર તરીકે પણ પ્રખ્યાત છે। લોકો હોળી પર જુદા જુદા રંગોથી એકબીજાને રંગી આનંદ અને ઉત્સાહ વ્યક્ત કરે છે। હોળીનો તહેવાર પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો છે। હિરણ્યકશ્યપ નામના રાક્ષસ રાજાને પોતાના પુત્ર ભક્ત પ્રહલાદના ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિથી ક્રોધ હતો। હિરણ્યકશ્યપે પ્રહલાદને મારી નાખવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ બધા નિષ્ફળ ગયા। હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકાને પ્રહલાદને મારી નાખવા માટે આગમાં બેસવા કહ્યું, કેમ કે હોળિકાને આગમાં ન બળવાનો વરદાન મળેલું। પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોળિકા ભસ્મ થઈ ગઈ। તેથી આ તહેવાર દુષ્ટતા પર સદાચારની વિજયના પ્રતીક તરીકે ઉજવાય છે। હોળી માત્ર રંગોનો તહેવાર નથી, તે પ્રેમ અને સૌહાર્દના સંદેશને પ્રસરાવે છે। હોળી લોકો વચ્ચેના વૈમનસ્ય અને દુશ્મનાવટને ભૂલાવીને નવા સંબંધો સ્થાપવાની પ્રેરણા આપે છે। આ તહેવાર પ્રકૃતિના નવજીવનનો સંકેત પણ આપે છે, કારણ કે હોળી પછી વસંત ઋતુનો આરંભ થાય છે। હોળી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક છે। આ તહેવાર ભાઈચારો, પ્રેમ અને આનંદનો સંદેશ આપે છે। હોળી દુષ્ટતા અને અહંકારનો નાશ કરીને સદાચાર અને પ્રેમની સ્થાપનાનો પવિત્ર તહેવાર છે। ઉપસ્થિત રહેલ વડીલો: જાડેજા રત્નજી રામસંગજી, સોઢા ભેરાજી પબાજી, આર્મીના જવાન એવા મોખા હિંમતસિંહ, માધુભા યા ઉપસ્થિત રહ્યા હતા।